નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજામાં નગરપાલિકાનો સ્વદેશી મેળો ખાલીકમ બીજા દિવસે દ્રશ્ય શું? આજરોજ તારીખ 7 માર્ચ 2024 ને શનિવારના બપોરના 3 કલાકે વાત કરીએ તો તળાજા શહેરમાં નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળો 6 માર્ચથી 11 માર્ચ સુધી યોજાનાર હોવાનું જાણવા મળ્યું હતું। મેળાની શરૂઆતના દિવસે વિવિધ રાજકીય આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ફોટોગ્રાફી કરાવી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પરંતુ મેળાના બીજા દિવસે મેળા સ્થળે ખાલીખમ દ્રશ્યો જોવા મળતા મેળામાં ન તો કોઈ ખાસ પબ્લિક જોવા મળી હતી અને ન તો સ્ટોલ સંચાલકો હાજર જોવા મળ્યા હતા। 3 થી 4 સ્ટોલ સિવાય મોટા ભાગના સ્ટોલ ખાલી જોવા મળતા સમગ્ર મેળો સૂનો લાગતો હતો। પરિસ્થિતિને લઈને સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે ઉદ્ઘાટન સમયે નેતાઓ દ્વારા ફોટોગ્રાફી કર્યા બાદ આ સ્વદેશી મેળો માત્ર ઔપચારિકતા પૂરતો જ રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે। કેટલાક સ્થાનિકોએ તો પાલિકાની કામગીરી અંગે મજાક ઉડાવી હતી અને સરકારી નાણાંનો વેડફાટ થયો હોવાની પણ ચર્ચા કરવામાં આવી હતી। સ્થાનિક લોકોનું કહેવું છે કે મેળાને સફળ બનાવવા માટે અગાઉથી યોગ્ય પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું ન હોય, જેને લઈને હાલની પરિસ્થિતિ જોતા મેળાના આયોજનને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ડોડિયા દશરથભાઈ, આમ આદમી પાર્ટી પ્રમુખ તળાજા। આ જુઓ છો, નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો આજ 5 તારીખથી ઉજવવામાં આવવાનો હતો, એની બદલે 6 તારીખથી ખોલવામાં આવ્યો અને 25 સ્ટોલ લગાડેલા છે। 25 સ્ટોલમાંથી માત્ર અત્યારે 6 સ્ટોલ ખુલ્લા છે અને બીજા બધા સ્ટોલ બંધ છે। અને આ 100 ભંડોળમાંથી જે પૈસો છે પબ્લિકનો, એટલે કે પબ્લિક હતા આપણા પબ્લિકનું પાણી થઈ રહ્યું છે। આ બેન સવારના બેઠા છે, એમને પણ પૂછો, એમને આજે બોણી પણ નથી થઈ અને આવું ને આવું સામે જુઓ, મેં પણ પંખા પણ શરૂ છે હાલમાં અને સવારે આવી મેં લેટ છે, જીબીનું બિલ ઓછું આવે નગરપાલિકાનું, આવીને મેં જીબીનું કનેક્શન બંધ કરેલું છે અને આ આપણા પબ્લિકના પાણી થઈ રહ્યું છે તમારા સમક્ષ છે। એટલે એક જાતનો ભ્રષ્ટાચારની વાત સિવાય બીજું કાંઈ ભાજપની સરકારમાં થતું નથી। તો નગરપાલિકાના કોઈ કર્મચારી નહોતા લાઇટ બંધ કરવા કોઈ? ના, નગરપાલિકાના કર્મચારીને મેં ફોન કર્યો હતો પ્રમુખ સાહેબને, એક આગળ આવે છે, કોઈ આવ્યું અત્યાર સુધી કોઈ આવ્યું નથી। અને પંખા અમે જાતે અમને ગરમી થતી તો 2 શરૂ કરવા બદલે બધા એકારે શરૂ થાય છે। એટલે નગરપાલિકાના કોઈ કર્મચારી હાલમાં કોઈ દેખાણું નથી। એક ભાઈ આવ્યા હતા, એ આવીને પાછા જતા રહ્યા। તમે આ ફોક્સ તમે બંધ કરાવીને? આવીને ફોક્સ મેં બંધ કર્યા। કેટલા વાગે બંધ કર્યા? 9:30 વાગ્યા પછી।